તો આ તરફ રૂપાલાના સમર્થનમાં પાટીદારો આવ્યા છે। રાજકોટમાં આજે સાંજે પાટીદારોની ચિંતન બેઠક યોજાશે। કડવા અને લેઉવા પાટીદારની સંયુક્ત બેઠક યોજાશે, જેમાં વિવિધ પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે। પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં રાજકોટમાં પાટીદારોની બેઠક મળવા જઈ રહી છે। આજે સાંજે પાટીદારોની રાજકોટ ખાતે આ ચિંતન બેઠક મળવા જઈ રહી છે। તો એક તરફ હવે સમાજ વર્સિસ સમાજ થાય તો નવાઈ નહીં। એક તરફ ક્ષત્રિયો જે છે તે રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે, બીજી તરફ પાટીદારો હવે રૂપાલાના સમર્થનમાં આવતા જોવા મળી રહ્યા છે। અને ચિંતન બેઠક આજે સાંજે એક મળવા જઈ રહી છે, જ્યાં કડવા અને લેઉવા પાટીદારો ભેગા થવાના છે અને આ મુદ્દે મંથન કરવાના છે। જણાવી દઈએ કે રૂપાલાએ ત્રણ વખત માફી માંગી છે। જો કે રાજકીય લાભ ખાંટવા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે તેવું કેટલાક લોકોનું માનવું છે। જિગ્નેશ પટેલ આ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે। જિગ્નેશ, એક તરફ ક્ષત્રિયો જે છે તે રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ પાટીદારો હવે રૂપાલાના સમર્થનમાં આવતા જોવા મળી રહ્યા છે। આજે એક મહત્વપૂર્ણ બેઠક મળવાની છે। અંકિત, આજે સાંજે એટલે કે છેલ્લા કેટલાક દિવસથી પોલિટિકલ જે કહી શકાય કે તમામ જે સમીકરણો હતા તે રાજકોટ ઉપર મીટ માંડીને બેઠા હતા, કારણ કે પરસોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ જે ક્ષત્રિયો મેદાને પડ્યા હતા, ત્યારબાદ હવે પરસોત્તમ રૂપાલાના સમર્થન માટે પાટીદાર અગ્રણીઓ, પાટીદાર સમાજ અને સંસ્થાઓ આગળ આવી રહી છે। આજે રાજકોટમાં એક બેઠક મળવા જઈ રહી છે, જે બેઠકમાં પરસોત્તમ રૂપાલાનો જે વિરોધ થઈ રહ્યો છે તેને કેવી રીતે રોકી શકાય અને સાથે પરસોત્તમ રૂપાલાનું સમર્થન કેવી રીતે કરી શકાય તેને લઈ અને ચિંતન શિબિર યોજવામાં આવશે। તમામ જે પાટીદાર સંબંધિત જે સંસ્થાઓ છે તેના અગ્રણીઓ આજે આ બેઠકમાં મળવાના હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। પાટીદાર અગ્રણીના જે સૂત્રો છે, જે સંસ્થાઓ છે તેના આગેવાનો સાથે જે વાતચીત કરવામાં આવી રહી છે, તેઓનું કહેવું છે કે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં જે અત્યારે સમર્થન મળી રહ્યું છે, તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, તે માત્ર કેટલાક પર્ટિક્યુલર લોકો પોતાનો જસ ખાંટવા અથવા તો પોતે મોટા બને તે માટેનો આખો વિરોધ હોવાનું તેઓ માની રહ્યા છે અને તે જ મામલે છેલ્લા ઘણા સમયથી તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। પાટીદાર અગ્રણીઓ આજે સાંજે એક બેઠક કરશે અને તે બેઠકમાં આગામી સમયમાં કયા પ્રકારે રણનીતિ ઘડવી તેનો નિર્ણય લેવામાં આવશે। સાથે જ આજે અમરેલી ખાતે ખુદ મુખ્યપ્રધાન પોતે જવાના છે, અમરેલીમાં તેમની વિઝિટ છે, માટે તે વિઝિટ બાદ આ મુદ્દે નવા સમીકરણો રચાય અને પાટીદાર સંબંધિત જે સંસ્થાઓ છે, જે પાટીદાર અગ્રણીઓ છે, તેની એક બેઠક મળશે અને તેના અંદર ઘણા નવા મુદ્દે ચર્ચા થઈ શકે છે। બીજી તરફ જે પાટીદાર અગ્રણીઓનું માનવું છે કે ત્રણ વખત પરસોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી છે। સમાજના આગેવાનો પણ તે વાતનો સ્વીકાર કરે છે કે ક્ષત્રિયો હંમેશા માફી આપવા માટે કહેતા હોય છે, પરંતુ આવી રીતે તેમનો સરેઆમ વિરોધ કરવો, એક લોકપ્રતિનિધિનો વિરોધ કરવો, તે ક્યાંક ને ક્યાંક તેમની છબી ખરડી રહી છે અને તેને જ લઈ અને હવે આગામી સમયમાં ક્ષત્રિયો અને પટેલો એ બંને રાજકોટની જે સીટ છે તેનું ભાવિ નક્કી કરે તેવું જોવા મળી રહ્યું છે। આભાર જિગ્નેશ સમગ્ર માહિતી આપવા માટે। તો પાટીદારો હવે રૂપાલાને સમર્થન આપી રહ્યા છે। જો કે અત્યાર સુધી જે લડાઈ હતી તે ક્ષત્રિય સમાજ અને પુરુષોત્તમ રૂપાલા જે ઉમેદવાર છે ને સરકાર સાથે નથી, કારણ કે સરકારે નક્કી કરવાનું હતું કે ઉમેદવાર જે છે પુરુષોત્તમ રૂપાલા, તેમની ટિકિટ રદ થશે કે નહીં થાય। પરંતુ હવે એક તરફ પાટીદાર સમાજ જે છે તે રૂપાલાના સમર્થનમાં આવ્યો છે। હવે લડાઈ સમાજ વર્સિસ સમાજની થાય તો નવાઈ નથી, કારણ કે ક્ષત્રિય સમાજ એક તરફ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે, તો બીજી તરફ પાટીદાર સમાજ એવું કહી રહ્યો છે કે રાજકીય જશ ખાટવા માટે આ પ્રકારે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે। કશ્યપ જોશી આ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાયા છે। કશ્યપ, પાટીદારો હવે રૂપાલાના સમર્થનમાં આવ્યા છે। પાટીદારોનું માનવું છે ચોક્કસપણે કે ક્ષત્રિય સમાજના કેટલાક લોકો જેવા છે કે જે આ પ્રકારનો વિરોધ કરી રહ્યા છે રાજકીય જશ ખાટવા માટે। બિલકુલ, જે પ્રમાણે છેલ્લા થોડા સમયથી ક્ષત્રિયો જે છે તે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે। મહત્વનું છે કે હવે પાટીદારો છે તે આગળ આવ્યા છે અને તેમના દ્વારા સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે કેટલાક તત્વો જે છે તે રાજકીય લાભ ખાટવા માટે થઈ અને આ પ્રકારે રોડ ઉપર ઉતરી આવ્યા છે, પરંતુ પરસોત્તમ રૂપાલાએ અનેક વખત માફી માંગી છે અને હવે તેને માફી આપી દેવી જોઈએ। આપણી સાથે છે પાટીદાર અગ્રણી ચિરાગ પટેલ, તેની સાથે વાત કરીશું। ચિરાગભાઈ, જે પ્રમાણે અત્યારે માહોલ સર્જાણો છે ને, પરસોત્તમ રૂપાલા જે પાટીદાર ઉમેદવાર છે રાજકોટથી, મંત્રી પણ રહી ચૂક્યા છે અને હવે તેનો વિરોધ થઈ રહ્યો છે, કઈ રીતે જોઈ રહ્યા છો તમે? રૂપાલા સાહેબ એક દિગ્ગજ આગેવાન છે, ફક્ત પાટીદાર સમાજના નહીં, આ દેશના કૃષિ મંત્રી રહી ચૂક્યા છે, એટલે રૂપાલા સાહેબનું એક વિદ્વતા,
એક શિક્ષક રહ્યા છે, એટલે એમને વાણી વર્તન હંમેશા એમનું એક બીજા સમાજને માન સન્માન આપવાવાળું રહ્યું છે. પરંતુ એક ચૂંટણીનો માહોલ હોય, કોઈ સભામાં હોય અને સ્લીપ ઓફ ટંગ જેવું છે કે રૂપાલા સાહેબનું જે નિવેદન આવ્યું છે એ સ્લીપ ઓફ ટંગને હું માનું છું કે રૂપાલા સાહેબ કોઈ દિલથી આવું ક્યારેય બોલી જ ન શકે. એ વિદ્વાન માણસ છે અને આવું ઉચ્ચારણ એમના મોઢે હોય જ નહીં. પરંતુ છતાં પણ જ્યારે રાજપૂત સમાજને રૂપાલા સાહેબના નિવેદનથી ક્ષત્રિય સમાજને દુઃખ થયું છે, તો હું માનું છું કે કોઈ પણ સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, પાટીદાર સમાજ હોય, SC ST સમાજ હોય, OBC સમાજ હોય, કોઈ પણ સમાજ ઉપર જ્યારે એની મા બેન દીકરી ઉપર ટિપ્પણી કરવામાં આવે ત્યારે 100% એને દુઃખ થતું જ હોય છે. અને એ વિષયમાં હું ક્ષત્રિય સમાજની સાથે છું કે તમને દુઃખ થાય એ સ્વાભાવિક છે, વ્યાજબી છે અને એમાં અમે તમારી સાથે છીએ. પરંતુ જ્યારે રૂપાલા જેવા વિદ્વાન માણસે જ્યારે આવી ટિપ્પણી કરી હોય અને ભૂલથી કઈ ટિપ્પણી થઈ ગઈ હોય, સ્લીપ ઓફ ટંગ થઈ હોય, ત્યારે એમને માફી પણ માગી લીધી છે. 2 વાર માફી પણ માગી છે કે કદાચ મારા નિવેદનથી ક્ષત્રિય સમાજને લોકોને કંઈ દુઃખ થયું હોય, મા બેન દીકરીઓને દુઃખ થયું હોય તો હું માફી માગું છું. એટલે હું ચોક્કસપણે કહું છું કે જે માફી માગે એને વીર કહેવાય. એટલે રૂપાલા સાહેબ વીર છે, પરંતુ જે માફી આપે એને શૂરવીર કહેવાય. અને ક્ષત્રિય સમાજ શૂરવીર છે, એમને માફી આપવી જોઈએ રૂપાલા સાહેબને અને આ ઇસ્યુને અહીંયા પૂરો કરવો જોઈએ. એક વાત અત્યારે એ સામે આવી રહી છે કે આંદોલનનો માહોલ અત્યારે ફરી એક વખત શરૂ થયો છે અને કેટલાક રાજકીય લાભો માટે થઈ અને આ આંદોલનને વેગ આપતા હોય એવું માનો છો તમે? કારણ કે ગઈકાલથી જે પ્રમાણે સોશિયલ મીડિયામાં ચાલે છે, સમાજ પાટીદાર સમાજ છે તે આગળ આવ્યો છે, એવામાં આ પ્રકારની એક બાબત છે તે સામે આવી રહી છે, શું કહેશો? બનતું હોય છે, સ્વાભાવિક છે. જ્યારે કોઈ પણ સમાજ આંદોલન કરે, અમને પણ અનુભવ છે કે જ્યારે અમે આંદોલન કરવા માટે નીકળ્યા અનામત આંદોલનમાં, તો અમે કંઈક પણ કામ કરતા હોય પણ પાછળ એટલા બધા લોકો એનો સાથે હોય, કોણ શું કરશે એ જ ખબર નથી હોતી, બરાબર છે. એટલે દરેક તત્વો, અને જ્યારે આંદોલનની આગેવાની અથવા આંદોલનમાં એવા તત્વો કે જેને ગામમાં કોઈ પૂછતું ન હોય, જેની કોઈ સમાજમાં પણ ગણના ન હોય, એવા લોકો જ્યારે આવા સમાજના આંદોલનનો મોકો મળે ત્યારે આંદોલનની આગેવાની લેવા તરફ આગળ આવતા હોય છે અને ફક્ત પોતાના સ્વાર્થ માટે એ આખા આંદોલનનો દુરુપયોગ પણ કરતા હોય છે. ક્ષત્રિય સમાજ હોશિયાર છે અને રાજકીય એમનો વારસો પણ છે. એટલે મને ચોક્કસ આશા છે કે ક્ષત્રિય સમાજમાં આવા લોકો ઘૂસી અને સમાજનો દુરુપયોગ નહીં કરે અને સમાજને રોડે નહીં ચડાવે. પરંતુ ક્ષત્રિય સમાજને એક ટકોર પણ કરું છું કે એવા લોકોથી પણ ધ્યાન રાખજો કે સમાજને નુકસાન ન કરે. અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે, જે ચહેરાઓ સામે આવી રહ્યા છે, માનો છો કે આવો કોઈ તત્વો દોરી સંચાર કરતા હોય? એ તત્વ કરતાં પણ મને એક વાતનું ખરેખર આનંદ આમ રૂપાલા સાહેબની સામે છે. અમારા સમાજના એક દિગ્ગજ આવ્યા છે, પણ સમાજ સત્તા હંમેશા રાજ સત્તાની ઉપર હોય. એ મેસેજ ક્ષત્રિય સમાજે આપ્યો છે ગઈકાલે કે સમાજ સત્તાની વચ્ચે રાજ સત્તાના લોકો બેઠા હોય અને જ્યારે નિર્ણય સમાજ સત્તા કરે ત્યારે એનું આનંદ થતો હોય છે. પાટીદાર સમાજે પણ આમાંથી શીખ લેવાની જરૂર છે કે રાજ સત્તાના લોકોની પાછળ દોડવાની જગ્યાએ સમાજ સત્તા સર્વોપરી હોવી જોઈએ. એવું પણ પાટીદાર સમાજે આમાંથી શીખવાની જરૂર છે. આપને એ પણ પૂછવા માંગીશ કે જે પ્રમાણે અત્યારે માહોલ સર્જાણો છે, ક્ષત્રિયો પરસોત્તમ રૂપાલાનો ભરપૂર વિરોધ કરી રહ્યા છે, તેમણે માફી માંગી લીધી હોવા છતાં ગઈકાલે તેમના આગેવાનો સાથે ભાજપના જે ક્ષત્રિય નેતા છે તે લોકોની બેઠક પણ થઈ. પાટીદાર સમાજનું હવે આ બાબતે સ્ટેન્ડ શું રહેશે? પાટીદાર સાથે રહેશે અથવા તો ક્ષત્રિયોને સમજાવવા પ્રયત્ન કરશે કે કઈ રીતે પાટીદાર સમાજ જે છે, લેવા હોય કે કડવા, તે આગળ ચાલશે? હવે જો રૂપાલા સાહેબને ટિકિટ આપવી ન આપવી એ ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન છે. રૂપાલા સાહેબના નિવેદનને અમે પણ વખોડીએ છીએ કે આવું નિવેદન ન હોવું જોઈએ. પરંતુ એ નિવેદન બદલ એક દિગ્ગજ આગેવાન, પાટીદાર સમાજનો એક મોટો આધારસ્તંભ સૌરાષ્ટ્રનો અમારો, એક સ્વયં પોતે એક સંસ્થા કહેવાય. રૂપાલા સાહેબ એક વ્યક્તિ નથી, એક સંસ્થા છે, એક સમાજ છે. અને એવા વ્યક્તિ જ્યારે આવડા મોટા સ્ટેજ ઉપરથી જાહેરમાં માફી માંગતો હોય તો ખરેખર રાજપૂત સમાજે પણ મોટું મન રાખીને ક્ષત્રિય સમાજે એને માફ કરવા જોઈએ અને આ વિવાદનો અંત લાવવો જોઈએ. ક્ષત્રિય સમાજને પણ હું કહેવા માંગુ છું કે આજ એ જ પાટીદાર સમાજ છે કે જેને અનામત આંદોલનમાં EBCનો લાભ મળ્યો. અમારા 14 દીકરા ગુમાવ્યા છે. અમે 4 વર્ષ આ સરકાર સામે સંઘર્ષ કર્યો છે ને ત્યારે એ EBC મળ્યું છે. એમાં એનો લાભ ક્ષત્રિય સમાજને પણ મળે છે, બીજા બિન અનામત વર્ગને પણ મળે છે. તો આ સમાજ ક્યાંય પોતાના માટે ક્યારેય લડતો નથી. જેમ રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજે વર્ષો પહેલાં બલિદાનો આપ્યા છે, તો એ પણ આ દેશ માટે આપ્યા છે, પોતાના રાજ્યો માટે આપ્યા છે. પાટીદાર સમાજ પણ બીજા સમાજને મળે, બધાને સાથે લઈને ચાલવાવાળો સમાજ છે. એટલે આ વિષયને મોટો ન બનાવતા વિષયનો અંત આવે એ જ આ ગુજરાતના દેશના હિતમાં છે. જે પ્રમાણે ચિરાગ પટેલ જે છે તે કહી રહ્યા છે કે જ્યારે આ અગાઉ અનામત આંદોલન થયું હતું ને ત્યારે 4 વર્ષ સતત પાટીદાર સમાજે લડાઈ લડી અને તેનો લાભ જે છે તે નહીં માત્ર પાટીદારોને પરંતુ અન્ય વર્ગો છે તેને પણ મળ્યો અને તેમાં ક્ષત્રિયોનો પણ સમાવેશ થાય છે. ત્યારે હવે પરસોત્તમ રૂપાલાને માફી આપવી જોઈએ અને હવે આ સમગ્ર મામલો છે તેને વધારે મોટો ના કરવો જોઈએ. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે.